ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ માતા. સ્વામીશ્રી આપણા માટે સૌ એ યથાર્થ માતા બન્યા છે. એ સમજવા પહેલાં આપણે માતા યથાર્થ સ્વરૂપમાં શું છે પહેલાં સમજવું પડશે. માતાનું જે મહિમા ગરિમા શું છે, ટૂંકમાં આપણે પહેલાં એનો ભૂમિકા રૂપે એનો પરિચય કેળવીએ. એક યહૂદી શાસ્ત્રમાં એવું લખાયું છે કે ભગવાન માતાનું સર્જન કેમ કરે છે, કારણ કે ભગવાન કદાચ બધે ના પહોંચી વળે એટલા માટે ભગવાન પહેલાં માતાનું સર્જન કર્યું છે. એટલે ભગવાનનો પ્રેમનો વાહક, ભગવાનનો પ્રેમ આપણા સૌ સુધી પહોંચી શકે એના માટે ભગવાને માતાનું સર્જન કર્યું છે. ભગવાન તો સર્વવ્યાપક છે, જેમનો પ્રેમ તો આપણે મળતો જ હોય છે. પણ આ એક ભાવના છે કે માતા એ ભગવાનનું એક પ્રતીક સમાન છે. બોટાદગઢ નામના બહુ મોટા આપણા કાઠિયાવાડના કવિ થઈ ગયા, એમને પણ બહુ જ પ્રસિદ્ધ જે એમનું કાવ્ય છે, જનની રે જોડ સખી નહીં જડે રે લોલ. આપણે બધાએ જ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, પાઠમાં પણ આવતું હતું. એમાં પણ લખ્યું છે કે પ્રભુની એ પ્રેમની પૂતળી રે લોલ. ભગવાન માતા કોણ છે? એ ભગવાનના પ્રેમની એક પ્રતીક છે, પૂતળી છે. એના દ્વારા ભગવાન આપણા ઉપર પ્રેમ વરસાવતા હોય છે, કારણ કે માતાનો પ્રેમ એ બહુ જ એ વિશિષ્ટ પ્રકારનો હોય છે. મા શબ્દ જ એવો છે ને કે જ્યારે કોઈક બાળક માં બોલે અથવા તો કોઈક વડીલ પણ માં બોલે, સેજે સેજે આપણા બધાના અંતરમાં એક રોમાંચ જાગે છે. દલપતરામ કાગ બાપુ, દુલાભાયા કાગ, બહુ જ મોટા આપણા પ્રસિદ્ધ કવિ, એમને બહુ સુંદર એક બધા માના દોહા, એના આપણે બધા દોહા લખ્યા છે. એમાં પહેલો જે છંદ આવે છે બહુ સુંદર લખ્યું છે કે કદાચ પોતે તો મહાન કવિ છે અને અનેક ઘણા બધા કાવ્યોને બધા પદ લખ્યા છે, પણ પોતે પહેલા જ કડીમાં લખે છે કે કદાચ મારા મોઢામાંથી એક અક્ષર ના નીકળે અને બીજા કરોડો લાખે જાતા, બીજા કરોડો એટલે કરોડો અક્ષર જાતા, કદાચ મારા મોઢામાંથી કરોડો અક્ષર નીકળે પણ જો એક અક્ષર ના નીકળે, માં, જો માં શબ્દ ના નીકળે તો બધા જ શબ્દ એ નિરર્થક છે. મોઢે બોલે માં, કાગળ ટાઢે વડે કાગડા. એટલે કાળજામાં ટાઢક ક્યારે વળે છે? જ્યારે આપણા અંતરમાંથી માં શબ્દ જ્યારે નીકળે. બીજા બધા જ શબ્દ આપણે બોલતા શીખીએ, પણ જો માં ના બોલીએ તો. હરીન્દ્ર દવે નામના બહુ મોટા એક આપણા અત્યારે પ્રસિદ્ધ કવિ છે, એમને એક સુંદર વિચાર આપ્યો છે કે માં શબ્દ પહેલી વાર ક્યારે બોલાયો? પ્રશ્ન બહુ સારો છે. માં શબ્દ પહેલી વાર ક્યારે બોલાયો? એમને એવું કીધું કે આ પ્રશ્નનો ઉત્તર તમને ત્યારે જ મળશે જ્યારે તમે મને કહી શકશો કે આ વિશ્વ પર પ્રથમ સૂર્યોદય ક્યારે થયો, પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું, પ્રથમ આંસુ એ ક્યારે પડ્યું, પ્રથમ સ્મિત એ ક્યારે પ્રગટ થયું. આ પ્રશ્ન કંઈ જવાબ છે? તો માં એ શબ્દ ક્યારે બોલાવ્યો એનો પણ કોઈ જવાબ નથી. એમને કહેવાનો ભાવાર્થ એ છે કે માતૃત્વ એ બહુ જ એક શાશ્વત એક ભાવના છે. માતૃત્વ એ શાશ્વત ભાવના છે અને પૂજનીય છે. જે વસ્તુ પ્રાચીન હોય અને પૂજનીય હોય એ શું બને? તીર્થ બને. જે વસ્તુ બહુ જૂની હોય અને આપણા માટે પૂજનીય હોય એ તીર્થ બને છે. માતા માટે એવું કહેવાય છે કે પોતે એક મહાતીર્થ છે. એક બહુ જ પૌરાણિક કથા છે, એમાં આ વાત વિશેષ અને સમર્થન મળતું હોય છે. શંકરજી અને પાર્વતીજી એના બે પુત્ર ગણેશ અને કાર્તિકેય, બે છોકરા મોટા થતા હોય છે. એટલે સેજે સેજે માતા પિતાને થાય કે છોકરા મોટા થાય છે, હવે કંઈક સત્પાત્ર ગોતવું પડશે ને. એટલે માતા પિતાની નજર રિદ્ધિ અને સિદ્ધિ બે બહેનો ઉપર ઠળી. બે છોકરાને હાજર કરે છે, બે છોકરાને હાજર કરે છે અને ગણેશને, ગણપતિજીને અને કાર્તિકેયને પૂછે છે કે તમારે બે માંથી અમને પસંદ કરવાની છે. ગણપતિજી કે તમને બે ફાવશે. એમ કે પાર્વતીજી કે એમ નહીં, તમારે બે વચ્ચે બે છે. કાર્તિકેયના મને પણ બે જોઈએ. પછી પાર્વતીજીએ ઘણી બધી દલીલ કરી, પણ ખબર પડી કે રિદ્ધિની સિદ્ધિ બે એક ઘરમાં જ જશે. રિદ્ધિની સિદ્ધિ અમે છૂટી નહીં પાડી શકીએ. રિદ્ધિ એટલે સમૃદ્ધિ, જ્યાં પૈસો હોય ત્યાં કામ થતું હોય છે ને, એટલે જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય. તો પાર્વતીજી કહે કે હવે આના માટે કંઈક કસોટી આપણે રાખવી પડશે. જે વધારે પરાક્રમી હોય એને રિદ્ધિ અને સિદ્ધિ વરે ને.
તો હવે તમારું પરાક્રમ કરી બતાવવાનું છે. કાર્તિકેયને પોતાના પરાક્રમમાં બહુ વિશ્વાસ હતો. એ કહે છે કે હું કબૂલ, માતાજી તમે જે કહો એ કરવા માટે તૈયાર છું. પાર્વતીજી કહે છે કે આ પૃથ્વી ઉપર ઘણા બધા તીર્થો છે, 68 તીર્થ, સકલ તીર્થ, પણ એ બધા પૃથ્વીના આશ્રય છે. એટલે પૃથ્વી પણ એક બહુ મોટું તીર્થ છે. જે એની પ્રદક્ષિણા પહેલા કરીને આવી જશે પાછા, એને આ રિદ્ધિની સિદ્ધિ વર્ષે. કાર્તિકેય કે તૈયાર, પોતાનું મોર વાહન તો તૈયાર જ હતું, બરાબર ચડી કિક મારીને ભાઈ તો ઉપડ્યા કે આપણે હમણાં આવી જાય પાછા પ્રદક્ષિણા કરીને. ગણપતિજી તો ઉભા રહ્યા. પાર્વતીજીને દયા આવી કે એક તો તમારું સ્થૂળ શરીર અને વાહન તો તમારું મૂષક ઉદર, ક્યારે પહોંચી વળો તમે? આને તો આમ CBZ છે અને વેક્ટર ને પલ્સાર છે અને તમારી તો હાવ પેલી લુના જેવી છે, ક્યારે પહોંચી વળો તમે? તો ગણપતિ કહે છે કે માતા તમે પેલા ઉભા રહ્યો, મારે તમારા આશીર્વાદ લેવા છે. શંકર અને પાર્વતીજીને એક કાસીને બેસાડે છે, પેલા પૂજન કરે છે અને પછી માથું ત્યાં ચરણ આગળ નમાવી અને 3 પ્રદક્ષિણા ફરે છે. પછી માતા પિતાને કહે છે કે મેં તો શાસ્ત્ર વચન પ્રમાણે એવું મેં જાણ્યું છે કે માતા પૃથ્વી તો તીર્થ છે, પણ માતા એ મહાતીર્થ છે અને એકને મેં 3 પ્રદક્ષિણા તમારી કરીશ. એટલે પૃથ્વી કરતા તો હું ઘણો ચડી ગયો છું અને કાર્તિકેયભાઈ કરતા પણ મેં 3 ગણી પ્રદક્ષિણા કરી છે. માટે શંકર તમે કહો હવે રિદ્ધિ સિદ્ધિ કોને વરે? અમારી વાત સાચી છે? આ તો આશુતોષ કે તથાસ્તુ તને વર્ષે. પાર્વતીજી પણ કે તારી વાત સાચી છે, તને સિદ્ધિને વૃદ્ધિ વર્ષે. અહીંયા આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો ત્યારે કાર્તિકેય માનમાં આવ્યા. લગ્ન બગ્ન બધું પૂરું થઈ ગયું. કાર્તિકેય જોયા જ કર્યા કે શું થઈ ગયું આ કાર્યક્રમ મારા વગર. એમ ત્યાં વ્યાસજી બતાવે છે કે માતા એ મહાતીર્થ છે. મહાતીર્થ કરતા પણ આગળ સ્વર્ગ લખાયું છે. એક સંસ્કૃત સુભાષિતમાં લખ્યું છે, એક જણ પ્રશ્ન પૂછે છે કે કુત્રા હો સ્વર્ગ ઇતિ પૃચ્છતિ ચેત. કદાચ કોઈક પૂછે કુત્રા હો સ્વર્ગ, આ સ્વર્ગ ક્યાં છે એવું કોઈક પૂછતું હોય, ઇતિ ચેત પૃચ્છતિ એવું તું પૂછે છે, ચેત તત શુણુ તું સાંભળ કે આ સ્વર્ગ તું પૂછે છે ને, સ્વર્ગ તો ક્યાં છે? સ્વતત માતૃ પદામ ભોજ સન્નિધિ ગોચર. આ સ્વર્ગ છે ને એ તારા માતાના ચરણાવીન આગળ રમે છે. સ્વર્ગ ક્યાં છે? ક્યાં શું પૂછે છે? સ્વર્ગ તો તારા માતાના ચરણાવીનમાં છે. તારી માતા તો સ્વર્ગ તુલ્ય છે. એક યુવાન હતો, એને સૈનિક થવું હતું. એટલે ભગવાન પાસે આમ પ્રાર્થના કરવા જાય છે, પરવાનગી માંગવા જાય છે કે ભગવાન મારે સૈનિક થવું છે, તો મને આશીર્વાદ આપો. ભગવાન કહે છે બહુ સારું કહેવાય, દેશની સેવામાં તું જાય છે, બહુ મોટી સેવા કહેવાય, પણ તારા ઘરમાં કેટલા સભ્યો છે? ભગવાન પેલો યુવાન કહે છે કે ભગવાન અમારા ઘરે તો 2 જ છે, એક તો મારી માતા અને હું 2 જ જણા, મારા પિતા તો ક્યાંના ધામમાં ગયા છે. તો કે તું સરહદ ઉપર જઈશ તો તારી માતાની સેવા કોણ કરશે? યુવાન કહે છે કે તો હવે ઘરે કોઈ રહ્યું નથી, હું તો દેશની સેવામાં જોડાઈ જઈશ. પણ માત્ર ભગવાન કહે છે કે તારે ત્યાં સૈનિક ના થાય, તારે ઘરે રહેવું પડે, માતાની સેવા કરવી પડે. યુવાન દલીલ કરે છે ભગવાન મારે સૈનિક થવું છે. ભગવાન પૂછે કેમ સૈનિક થવું છે? કે મારે દેશ માટે લડવું છે. કે તારે કેમ લડવું છે? મારે શહીદ થવું છે. કેમ શહીદ થવું છે? કે હું શહીદ થઈશ ને તો મને સ્વર્ગ પ્રાપ્ત થશે. ભગવાન કહે છે ભલા માણસ, તારા માટે સ્વર્ગ તો ઘરમાં રમે છે, આ માતાની સેવા કર, એ જ તારા માટે સ્વર્ગ છે. એના કરતાં પણ ભગવાન તો સ્વર્ગની વાત કરે છે, પણ એના કરતાં પણ વિશેષ વાત રામ ભગવાન કહે છે. રામ ભગવાન કહે છે, રામાયણમાં વાત આવે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. એટલે કે માતા અને માતૃભૂમિ એ તો સ્વર્ગાદ ગરીયસી, સ્વર્ગ કરતાં પણ વિશેષ છે. રવીન્દ્રનાથ ટાગોરની એક બહુ સુંદર વાત આવે છે, સ્વર્ગથી વિદાય. આપણી પૂર્વિકા વાતમાં આવે છે સ્વર્ગથી વિદાય એટલે શું? એક ભાઈ પોતે અમર થાય છે, દેવલોકમાં જાય છે અને સ્વર્ગમાં પોતે હરે છે, ફરે છે, મોગ મજા કરે છે. પણ જ્યારે પુણ્ય ખૂટી જાય પછી પાછું આવવું પડે. એટલે હવે એનો વિઝા પૂરા થઈ ગયા, પાછા પૃથ્વી લોકો પર આવવાનું છે. પણ એ વખતે જ્યારે સ્વર્ગમાંથી વિદાય લે છે અને બહુ દુઃખ થાય છે. એને વળાવવા માટે કોઈ હાજર નથી. બધા દેવો અને બધા તો એ લોકોના સુરાપાનમાં અને ભોગ વિલાસમાં એવા રસ્ચા પચા રહે છે, કોઈને વળાવવા માટે પણ નવરું થતું નથી. અને એટલું દુઃખ થાય છે. અને ત્યાં દેવલોકના બધા માણસોને ફટકારે છે. એ કહે છે કે તમારા દેવલોકમાં માણસો કેવા છે? નિષ્ઠુર છે, લાગણી શૂન્ય છે. અમારા મૃત્યુલોકમાં તો બધા કેવા લાગણીશીલ છે. અમારા મૃત્યુલોકમાં ખાલી 2 દિવસ માટે બાળક જન્મીને કદાચ મરી જાય, એ 2 દિવસના બાળક માટે 1 મહિનો સુધી શોક પાડે લોકો. અને 80 વર્ષનો બુઢો હોય એ પણ આમ મરણને ડચકા ભરતો હોય, એ પણ જ્યારે લોકો તારે આંસુ વહેતા હોય છે. અમારા મૃત્યુલોકમાં તો સુખના પણ આંસુ હોય છે અને દુઃખના પણ આંસુ હોય છે. છેલ્લે દેવલોકોને બધા માણસોને કહે છે કે તમારા સ્વર્ગમાં ભલે કદાચ અમૃતની નદીઓ વહેતી હોય, એ તમારી અમૃતની નદી તમારી પાસે રાખો. અમે તો અમારા મૃત્યુલોકમાં, અમારી માતૃભૂમિમાં તો અમે આ સુખ દુઃખના આંસુઓની નદી વહાવશું અને તમારા સ્વર્ગ કરતાં પણ અમારા આ લાગણી ભળી માતૃભૂમિમાં એના કરતાં પણ ચઢિયાતી કરશું, કારણ કે અમારી આ માતા છે, માતૃભૂમિ છે.
એમ માતાનો આટલો બધો મહિમા છે એ સ્વર્ગ કરતાં પણ વિશેષ છે. એનું કારણ શું? તો માતાની બહુ જ એક પવિત્ર ફરજ છે. માતા શું શું કરે છે? તો પહેલા માતા એ જન્મ આપે છે. માતા શું કરે છે? જન્મ આપે છે. આ કેટલી મોટી વાત છે. આ સકલ સૃષ્ટિ છે ભગવાનની, એમાં ભગવાનની કેટલી બધી મોટી મોટી રચના ગઈ છે. એક અજાયબી છે ભગવાનની. એમાં પણ આ ઝાડ પાન, વૃક્ષ, વેલી, ઝરણા, પર્વત બધું જ ભગવાને રચ્યું છે. એમાં પણ જે જીવન સૃષ્ટિ છે એ તો ભગવાનનો કેવો મોટો ચમત્કાર. એમાં પણ જે માનવ સૃષ્ટિ, આ એક એક માણસનો જન્મ થાય છે, જ્યારે એક ચેતન તત્વ એનો આવિષ્કાર, એનો અવતરણ આ પૃથ્વી પર થાય છે, એ કેવી એક વિરલ ઘટના, એક ચમત્કાર છે. અને એમાં આ ભગવાનનો એક ચમત્કાર છે, એમાં માતા નિમિત્ત બને છે. આ એક માતા પોતાના બાળકને જ્યારે જન્મ આપે છે, એવી કેવી પવિત્ર ફરજ બજાવી રહી છે કે ભગવાન એમના દ્વારા આ પૃથ્વી ઉપર એક બાળક મોકલે છે. અને બાળક એ તો ભગવાનનું પ્રતીક છે, ભગવાનનો એક દૂત છે. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી પર બાળક મોકલતા રહેશે ત્યાં સુધી આપણે વિશ્વાસ, ત્યાં સુધી આપણે હવે જાણવું કે ભગવાને આપણા માનવો પરથી એ વિશ્વાસ ઉઠી નથી ગયો. ભગવાન આપણા પર વિશ્વાસ હજી છે, એટલા માટે પોતાનો દૂત તરીકે બાળક મોકલે છે. એની એક જવાબદારી કોને સોંપે છે? માતાને. માતા પોતે જીવનદાત્રી છે, જીવન સ્ત્રોત છે. તો એમ જેમ માતા આ બહુ જ એમનું મોટું કર્તવ્ય છે આ પૃથ્વી ઉપર બાળકનો જન્મ આપો, એમ સંત પણ આપણે સૌને સાચા અર્થમાં જન્મ આપે છે. સ્વામી શ્રી કહે છે ઘણી વાર કે આપણે સંત જ્યારે મળે ત્યારે બુંદ સૃષ્ટિમાંથી આપણે નાદ સૃષ્ટિનો દેહ આપે છે. આપણો તો આ સ્થૂળ દેહ તો છે જ, એ તો એક બુંદ સૃષ્ટિ એટલે કે એક ટીપામાંથી એનો આપણો દેહનો આખું બંધારણ થયું છે. પણ જે નાદ સૃષ્ટિ, આપણે ગુરુ જ્યારે મળે અને આપણે કાનમાં મંત્ર ફૂકે અને આપણે વર્તમાન દીક્ષા આપે અને જ્યારે ભગવાનના સમીપ આપણે લઈ જાય, એ જ્યારે સાચો આપણો જન્મ થાય છે. સ્વામીજી સ્થૂળ રીતે પણ કેવી રીતે આપણા જન્મદાતા બન્યા છે એના થોડાક પ્રસંગ આપણે જો આપણે ખ્યાલ આવશે. સ્વામીશ્રી આપણા સૌ માટે સાચા અર્થમાં જન્મદાતા બન્યા છે. જબલપુરમાં આપણા એક હરિભક્ત છે, રસિકભાઈનું નામ. એમના પિતાશ્રી હર્ષદભાઈનું નામ. હર્ષદભાઈનો એક પ્રસંગ છે, બહુ જૂનો પ્રસંગ છે. 76ની સાલમાં આ હર્ષદભાઈને અચાનક આમ છાતીમાં દુખાવો પડ્યો અને સખત વેદના થાય, એકદમ આમ અંદર ભીસમાં બધું કોઈ દબાણ આપતું હોય એવી રીતે એમને બરાબર અનુભવ થવા માંડ્યો કે શું થયું કંઈ ખબર પડતી નથી. અને તો પછી એમને થયું કે બરાબર મોટા ડૉક્ટરને આપણે બતાવ્યા. પૂછતા પોતે પછી મુંબઈ પહોંચી ગયા અને મુંબઈ ત્યાં બધા નિષ્ણાત ડૉક્ટર પાસે બધી તપાસ કરાવડાવી અને ડૉક્ટરે તો બહુ ગંભીર ત્યાં એક નિદાન આપી દીધું કે તમારા હૃદયમાં બહુ જ બધા આમ એકદમ ટાઈટ બધું ક્લોટિંગ થયું છે, બધી ગાંઠ એવી બંધાણી છે કે તમારા હૃદય પર તાત્કાલિક અમારે ઓપરેશન કરવું પડે એમ છે. બહુ જ અત્યારે ક્રિટિકલ સિચ્યુએશન છે અને તમે જો તાત્કાલિક દાખલ થઈ જ જાઓ, કાલે તમારું ઓપરેશન કરી દે. એટલે અત્યારે આમ ટચ એન્ડ ગો સિચ્યુએશન છે, આમ ડચુપોચું થાય એમ છે, જરાય વિલંબ કરાવ્યો એવી પરિસ્થિતિ નથી. તમે કહો અત્યારે તમે દાખલ કરી દે. હર્ષદભાઈ તો બહુ એકદમ ચુસ્ત સત્સંગી અને સ્વામી સાથે બહુ જ એમ નકેટનો સંબંધ. એટલે હર્ષદભાઈ કે એવું જ ના થાય, મારે પહેલાં મારા ગુરુને પૂછવું પડે. એટલે ડૉક્ટર તો આશ્ચર્ય પામી ગયા કે અત્યારે જીવન મરણનો પ્રસંગ છે અને તમારા આ ગુરુ તો આધ્યાત્મિક જ્ઞાન આપ્યા, તો આ શરીરનું શું કે ના, અમારા ગુરુ બહુ જુદા છે. એ તમારું સંસારનું વ્યવહારનું, તનનું, ધનનું, મનનું બધું, વજન ને ભજન બધું અમારું ધ્યાન રાખતા હોય છે. એટલે કે મારે ગુરુને પૂછવું જ પડે. પેલા ડૉક્ટર કે પણ તો અમે જો તમે અમારા આ હોસ્પિટલમાંથી બહાર જાઓ, અમારી જવાબદારી નહીં. કે વાંધો નહીં, પણ હું મારા ગુરુને પૂછ્યા વગર ઓપરેશનમાં દાખલ નહીં થાવ. અને હર્ષભાઈને ઉપડ્યા. સ્વામીશ્રી વખતે અકોલા હતા, મહારાષ્ટ્રમાં જ હતા. એટલે હર્ષભાઈ તાત્કાલિક સ્વામીશ્રી પાસે પહોંચી ગયા. એક તો સ્વામીજીનો ઉતારો એક હરિભક્તના ઘરે હતો. બાપા બરાબર ઠાકોરજી જમાડી અને હરિભક્તની મુલાકાત આપતા હતા. હરિભક્તની મુલાકાત આમ ચાલતી હતી ને હર્ષભાઈ ત્યાં દૂર ઊભા રહ્યા. સ્વામીજી જોયું કે હર્ષદ આવી ગયા છે. હરિભક્તની મુલાકાત પૂરી થઈ, સ્વામીજી નજીક બોલાવે છે કે આવો, શું કામ છે? પછી વિગતે બધી વાત કરી કે સ્વામી આ હૃદયમાં દુખાવો, છાતીમાં દુખાવો પડ્યો હતો. એટલે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ આપની આ આજ્ઞા લઈને મારે ઓપરેશન કરવું છે એવી ઈચ્છા હતી, આપ કહો તો કરું, ના કહો તો નહીં કરું. સ્વામીશ્રી કંઈ એમ સીધો જવાબ ના આપ્યો. એ વખતે સ્વામીશ્રી આજુબાજુ જોયા કરે. એ વખતે બધા સંતો બેઠા હતા. સ્વામીશ્રી એક એક સંતને એમ ગણે કે 1 2 3 4 5, એમ વખતે 14 સંતો હાજર હતા. 1 2 3 14 સુધી બાબા પહોંચ્યા, 12 13 14 અને 15માં હું, એમ સ્વામીશ્રીએ ગણતરી કરી. પછી કે હર્ષદભાઈ, અમે જો 15 સંતો છે
અમે બધા જ તમને 1 વર્ષનું આયુષ્ય આપીએ છીએ, જ્યાં ઓપરેશન કરવાની જરૂર નથી. સ્વામીશ્રી પોતાના ખુદ જીવનમાં 1 વર્ષ એક હરિભક્તને આપી દીધું કે 15 વર્ષ તમને આપીએ જ્યાં ઓપરેશનની જરૂર નથી. ઓપરેશન કર્યું જ નહીં, પણ એ તારીખથી એ હર્ષભાઈ ડાયરી લખતા હતા. જ્યારે એ તારીખ આવે ત્યારે ડાયરીમાં લખે કે આજે સ્વામીશ્રીને 1 વર્ષ પૂરું થયું, આજે 2 વર્ષ પૂરા થયા, 3 વર્ષ પૂરા થયા. એમ 15 વર્ષ સુધી એમને લખ્યું. 1991માં 76નો પ્રસંગ, 1991માં સ્વામીશ્રીની સાથે પોતે CFI ઉજવવા માટે અમેરિકા ગયા. ત્યાં સમયનો લાભ લીધો, સમાગમ કર્યો, બધું હર્યા ફર્યા, બહુ આનંદ કર્યો. ભારતમાં આવે છે અને પોતાના દીકરાને અને વેવાઈને બધાને ભેગા કરે છે. પોતાની જે છેલ્લી કંઈ જવાબદારી હશે, જે કંઈ કમાણીને વેચણી કરવી હશે, બધું ત્યાં વેચણી કરી, બધા સહી સિક્કા કરી, વિલ લખી અને એમ ઘરે આવી જ રહ્યા હતા. જબલપુર ટ્રેનમાં પોતે આવી રહ્યા હતા. 2 દિવસ પહેલા જ એમને ડાયરીમાં લખેલું કે આજે બાપાના 15 દિવસ પૂરા થાય છે, હવે ભગવાનની ઈચ્છા. અને ટ્રેનમાં આવતા હતા જ અને ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો અને પોતે ધામમાં જતા રહ્યા. પણ 15 વર્ષ સ્વામીશ્રી પોતે જીવનદાન આપ્યું. આ સ્વામીશ્રી આપણા માટે માતા બન્યા છે. સ્વામીશ્રી સૂક્ષ્મ રીતે પણ ઘણી રીતે માતા બન્યા છે. એક પ્રસંગ એવો બન્યો હતો, સ્વામીશ્રી શારજા હતા. એમાં આપણે બહુ જ એક ચુસ્ત સત્સંગી કુટુંબ, 2 ભાઈઓ. એ લોકોનો બહુ મોટો ધંધો એ લોકોએ નાખ્યો હતો, પણ લગભગ 96નો પ્રસંગ લાગે છે. એ વખતે ધંધામાં બહુ જ એ લોકોને બહુ મોટો ફટકો પડ્યો હતો. અને ધંધો બહુ મોટો, પણ એટલી મોટી ખોટ આવી ગઈ હતી કે હવે એ લોકોને સમાજમાં શું મોઢું બતાવો એ પરિસ્થિતિ થઈ ગઈ હતી. બહુ જ માથે મોટું દેવું આવી ગયું હતું. બધા સેંકડો માણસો લોકો કામ કરે એ લોકોની સાથે નીચે, એ લોકોને પગાર આપે, માણસો પૈસા માંગવા આવે, ઘરે પૈસા માંગે. આવી કઈ પરિસ્થિતિ લોકો જોઈ લીધી. એ લોકોના હંમેશા ઊંચો જ રહેલો. આવી પરિસ્થિતિ જોઈ એના છોકરાને શું જમાડવું, છોકરાને ફી ભરવી, આ બધા જ પૈસાના ફાફા પડી ગયા. એ લોકો એટલા હતાશ થઈ ગયા. 2 ભાઈઓ નક્કી કર્યું કે આપણે 2 ભેગા મળીને આપઘાત કરવો છે. ભેગા મળીને સમૂહ આપઘાત આપણે કરવું છે. તો એ લોકો એમ ખરેખર કૃતનિશ્ચય થઈ ગયા કે હવે આપણે આપઘાત કરવો જ છે. એ લોકો ઝેર પણ લાવી રાખ્યા. પણ એ દિવસે પેલા મોટા ભાઈને આમ કોણ જાણે મનમાં યાદ આવ્યું કે આજે તો રવિવાર છે, અને આજે રવિવાર એટલે બાપાની આજ્ઞા છે કે રવિ સભા ભળવી જ પડે. કે હવે ચાલો છેલ્લે બાપાની આજ્ઞા પાડતા જાય. ઝેર તો ઘરમાં આવી જ ગયું, તો નક્કી છે કે ઝેર પીને મરી જ જવું છે. તો કે છેલ્લી સભા આપણે કરી આવે. હવે શારજામાં તો બધું નવો સત્સંગ, નાનો મંડળ, એટલે ફરતી બધી સભા થાય. એટલે પછી એક હરિભક્તની જે સભા હતી ત્યાં લોકો બધા પહોંચ્યા. રવિ સભા થઈ, કીર્તન કથા વાર્તા થઈ. એ વખતે સ્વામીજીનો ફોન આવ્યો. એ જ વખતે સ્વામીજીનો ભારતથી એ હરિભક્તનું જે ઘર હતું ત્યાં ફોન આવ્યો. અને સ્વામીજી પૂછે કે શું ચાલે? કે બાપા બસ અમે ઘર અત્યારે રવિ સભા જ કરીએ છીએ, આજે અમારો વારો છે. અમારા ઘરે બધા 20-25 હરિભક્ત હતા કે અમારે ઘરે અત્યારે રવિ સભા ચાલુ છે. બાપા કેમ, કોણ કોણ બેઠું છે? હરિભક્તોનું નામ દીધા. એમાં આ 2 ભાઈઓનું નામ લીધું, એમાં મોટા ભાઈનું નામ લીધું ખાસ. સ્વામીજી કેમ કે ફોન આપો તો. સ્વામીજી સાથે ફોન ઉપર વાત થઈ અને સ્વામીજી બધું પૂછ્યું કે ધંધામાં શું ચાલે છે. કે પેલા ભાઈ તો બહુ કંઈક આમ રોદડ ના રહે કે સ્વામી ચાલે છે, ઠીક છે હવે બધું. પછી તો બધી ઘરની વાત કરી, નાનો ભાઈ શું કરે, છોકરો શું કરે, બધા ઘરવાળા કેમ છે. સ્વામીજી બધી આમ એકદમ જનરલ વાત કરી. છેલ્લે સ્વામીજી એટલું જ બોલ્યા કે જીતુ આમ બળમાં રહેજે, બસ એટલું જ કીધું, બળ રાખજે, બળમાં રહેજે. અને કોણ જાણે કેમ એના બાપાના એવા શબ્દ ખાલી બળ અંતરમાં એટલું તો બળ આવી ગયું, એના બધા જ નબળા વિચારો બધા આમ ગાયબ થઈ ગયા. એના ભાઈને વાત કરી, સ્વામીજી આપણે યાદ કરે સામેથી, આપણે અહીંયા આવ્યા, બાપા જ પ્રેરણા કરે છે કે રવિ સભા તમે ભરો. એ જ વખતે સ્વામીજીનો અહીંયા એ હરિભક્તોના ઘરે સભા, એ જ વખતે સ્વામીજીનો ભારતથી ફોન આવ્યો અને આપણે યાદ કરે, ફોન ઉપર વાત કરે અને ફોન ઉપર ખાલી આ સામેથી શબ્દ પર બળમાં રહેજે, બાપાનો કંઈક જુદો સંકેત હશે. અને એ લોકોના બધા જે નબળા વિચારો બધા જ આમ દૂર થઈ ગયા કે બસ બાપાએ કીધું બળમાં રહેજો, આપણે આપઘાત કરો. ને ઘરે પહોંચી ગયા, ટેબલ ઉપર ઝેર હતું, પણ કે આપણે આપઘાત નથી કરો. અને ત્યારથી આમ કંઈક જુદી દિશા આવી ગઈ, ધંધો પણ આમ પાછો ધીકતો થઈ ગયો. અને આજની તારીખે એ પ્રસંગ સામેથી પોતે સંતોને કહે છે કે સ્વામીજી એ ફોન ના કર. વિચાર કરો, ફોન ઉપર, પ્રત્યક્ષ નહીં, હસ્તાક્ષર પણ નહીં, ફોન ઉપર ખાલી 2 શબ્દ બળમાં રહેજે, એ માણસને કેવું જીવન આપી જાય છે. આજે પણ 2 ભાઈઓ સારામાં સારી રીતે ત્યાં સત્સંગની સેવા કરે છે. સૂક્ષ્મ રીતે પણ સ્વામીશ્રી કેવી રીતે આપને જીવનદાન આપે છે. આ તો સ્થૂળ રીતે આજે સાંજે પણ એક પ્રસંગ કહેશું કે સ્વામીશ્રી કેવી રીતે આપને જીવાડે છે, પણ સૂક્ષ્મ રીતે સ્વામીશ્રી આપને ખરા અર્થમાં જીવનદાન આપે છે. આપણે તો બધા આ લોકની દ્રષ્ટિએ તો આપણે માયામાં ફસાયેલા જ છે. આ લોકનો જે વ્યવહાર છે, વાસના, વિષય, વ્યસન, અજ્ઞાન, અવિદ્યા, સ્વભાવ, પ્રકૃતિ, અનંત જન્મથી જે સામે અમારે વાત કરી, અનંત જન્મથી આપણે આ માયામાં ફસાયેલા છે. હજી તો એ સૂક્ષ્મ વાત તો બહુ જે આગળ છે કે આ માયામાંથી આપણે ઉગારવા, ભગવાનના ધામમાં મૂકવા, એ અમરત્વની વાત તો જુદી છે. પણ જે આ લોકના માયામાં ફસાયા છે, આપણે સત્સંગમાં આવ્યા, આપણું જીવન કેટલું બદલાઈ ગયું.
અત્યારે આપણે અહીંયા હાજર હોત? હા, આજની તારીખે આપણે જો સત્સંગ ના હોત તો ક્યાં ફરતા હોત? હે, ગણપતિ આગળ આપણે પુષ્પ કંઈ મૂકતા હોત, ગરબા હમણાં આવે છે ત્યાં ક્યાંય રસ લેતા હોત, વ્યસન વિષયમાં માયામાં જ આપણે બધા ડૂબેલા હોત. ભગવાન મળ્યા, સ્વામી મળ્યા, અને જો ભવ્ય જ્ઞાન સત્રનું આપણે સર્વોપરી જ્ઞાન આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે જો સત્સંગમાં ના હોત તો આપણી કેવી દશા હોત? એક દિલ્હીમાં આપણું બહુ જ એક સંનિષ્ઠ કુટુંબ છે, એમાં જે વરિષ્ઠ હરિભક્ત છે એમાં એના એક શાળાની એક વાત છે. એ શાળા પોતે પોતાની એક વાત કરે છે કે જ્યારે પોતે સત્સંગનો યોગ નહોતો ત્યારે તો આમ વ્યસનમાં, બધા જ વ્યસનમાં શરાપુરા, ખાવાનું પીવાનું, જુગાર, બધું જ વ્યવસ્થિત. હવે એમના ફ્રેન્ડ સર્કલમાં એક ફ્રેન્ડને જ્યોતિષનો બહુ શોખ, એટલે એના ફ્રેન્ડને ખાસ આગ્રહ કરીને જ્યોતિષ પાસે લઈ ગયા અને કુંડલીને, જન્મ તારીખને, હસની બધી રેખાઓ બધી બતાવી. અને પેલા રેખા બતાવીને પેલા જ્યોતિષ એકદમ આમ આશ્ચર્ય પામી ગયા, પોતે ગભરાઈ ગયા. પેલા ભાઈને કહે છે કે તમારા બધી હાથની રેખા આવી છે ને, કે મારે હવે તમને શું કહેવું? એટલે કે ને શું વાત કે તું મને કે જો તમારી હાથની રેખા એવું કહે છે કે આ સાલમાં, આ મહિનાની આ તારીખમાં તમને એક વ્યક્તિનો ભેટો થશે, અને એનું નામ છે ને પી થી શરૂ થશે, એનું નામ પી થી શરૂ થશે, અને એ વ્યક્તિ તમને મળશે ને તરત તમારું મૃત્યુ થશે. એટલે તમે ખાસ સાવચેત રહેજો, આ દિવસે તમે કોઈ પી નામની વ્યક્તિને તમે મળતા નહીં. પેલા હવે તો ઠીક છે, હવે જવા દેના, જ્યોતિષની વાત હંબક બધી વાત લાગે છે, એટલે બહુ દરકાર આમ કોઈ ધ્યાન ના દીધું. પછી તો દિવસ નજીક આવવા માંડે, પછી કંઈક તો થાય ને અંદરમાં કે આ તારીખ નજીક આવે છે. પણ પછી પોતાના બનેવી સાથે એ જ વખતે સ્વામીશ્રી દિલ્હી પધારેલા, અને પેલા ફેમિલી તો બધા બહુ જૂથ સત્સંગી, અને એમના ઘરે જ બધું ઉતારવાનું વ્યવસ્થા કરતા હતા બધા. કીધું એકવાર સ્વામીશ્રીને મળવા આવો, બસ એક જ વાર. હવે અહીંયા ઘરેથી બહુ આગ્રહ, એટલે મને પણ ત્યાં સ્વામીશ્રીને મળવા માટે જાય છે. અને એ વખતે સ્વામીશ્રી એને મળે છે, પ્રેમથી એને બધું વિગત પૂછે છે. સ્વામીશ્રી એને વર્તમાન ધરાવે છે. એ દિવસથી બધા જ વ્યસનમાં છૂટી જાય છે. કંઠી પહેરીને આજની તારીખે પોતે ચૂસ સત્સંગી છે. એ આ દિવસ, આ પ્રસંગ યાદ કરે છે કે પેલો જ્યોતિષ ને સાચો હતો. એ જ્યોતિષે કહેતો ને કે આ તારીખે મને સ્વામીશ્રી મળશે, એ જ તારીખે મને સ્વામીશ્રી મળ્યા. નામ તો પીથી શરૂ થાય જ છે, અને એ જ દિવસે મારું મૃત્યુ થયું, મારા પૂર્વ જીવનનું મૃત્યુ થયું. એ દિવસથી મને નવું જીવન મળ્યું, મારા જીવનમાં એક નવો વળાંક મળ્યો. આપણે પણ સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે પરવાના થઈને આપમાં હોમાઈ જાઓ, આપમાંથી નવું જીવન લેવું. સ્વામીશ્રીના પર પ્રાર્થના કરીએ કે આપ તો અમારા માટે સાચા માતા બન્યા છે, સાચા જીવનદાતા બન્યા છે. અમે પણ તમારા જીવનમાંથી પ્રેરણા લઈ અને આવું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પણ એક નવું જીવન આપણે પ્રાપ્ત કરી શકીએ. એ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના. સ્વામીશ્રીના માતૃત્વના દર્શન આપણે કરી રહ્યા છે. એમાં સવારે આપણે જોયું કે માતાનો મહિમા શું છે. એમાં માતાનું પહેલું લક્ષણ, માતા જીવન આપે છે. પણ માતા ફક્ત જીવન આપીને પછી જન્મ અપાવીને બાળકને કંઈ તોડછોડ નથી દેતી કે બસ હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે, મેં મારું કામ પૂરું કરી નાખ્યું. બાળકને જન્મ આપીને પછી એને આગળ જીવાડે છે, એને પોષણ આપે છે. માતાનું બીજું એક બહુ જ મોટું કર્તવ્ય કે બાળકને ધવડાવે છે, એને દૂધ પાય છે. જે આપણે આવું જીવનપણું, જીવાડવાપણું, પોષકત્વ આપણે જ્યાં જોઈએ છે ત્યાં હંમેશા આપણે માતાના દર્શન કરતા હોય છે. આપણી જે પણ કંઈક વસ્તુ આપણે જીવન આપીને પોષતી હોય છે એમાં આપણે માતા કહે છે. કાકા કેલેરકર પોતે આપણી નદીઓને લોક માતા કહેતા. લોક માતા કારણ કે આપણા લોકનું એ માતા છે, આપણે પોષે છે. વ્યાસજી પણ મહાભારતમાં નદીઓને શું નામ આપે છે? વિશ્વસ્ય માતરઃ. એટલે નદીઓ પણ આપણી માતા છે. ધરતી માતા, ભારત માતા, ગૌ માતા, તુલસી માતા, આ સમગ્ર સૃષ્ટિને ધારણ કરનારી શક્તિ, એ પણ જગત જનની. આ બધી જ વસ્તુમાં આપણે માતૃત્વના દર્શન કરીએ છીએ. કારણ કે એ વસ્તુ કંઈક આપે છે, આપને આપીને એ પોષણ આપે છે. નદી છે પાણી આપે છે, ધરતી છે અનાજ આપે છે, ભારત માતા આપને આશરો આપે છે, તુલસી માતા આપને શુદ્ધિ પવિત્રતા આપે છે, ગૌ માતા આપને દૂધ આપે છે, છાણ આપે છે. આ બધી જ વસ્તુ આપને કંઈક આપે છે. એમ માતા પણ આપને આપીને પોષણ આપે છે. એમ સ્વામીશ્રી પણ આપણે જન્મ આપ્યો, જીવન આપ્યું, પણ સાથે પોષે છે. માતા કેવી રીતે પોષે છે? એ ફક્ત દૂધ નથી આપતી, બાકી તો દૂધ તો આપનારા ઘણા બધા છે,
માતા જે પોતાના શરીરમાંથી જે દૂધ આપે છે ને, આપણને ભગવાનની કેવી એક વિરલ ઘટના છે. બાળકનો જન્મ થાય અને ભગવાન દૂધ પૂરે છે માતામાં, એના દ્વારે બાળકનું પોષણ થાય. હવે કદાચ બીજું દૂધ તમે બોટલમાં નાખીને એ બાળકને આપો, પણ એ માતાનું દૂધ બરાબર થાય? એમાં કદાચ વધારે તમે મિનરલ્સ ને વિટામિન્સ નાખો, વધારે ગરમ કરો, વધારે ખાંડ નાખો, પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે માતાના સ્તનમાં જે દૂધ હોય એ એના બાળક માટે એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ હોય છે. એનું તાપમાન, એના કોમ્પોઝિશન, એના વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, એનું આખું જે બંધારણ છે, એ લોકો તો એવું એટલી હદ સુધી જાય છે કે પ્રત્યેક બાળક, એક જ માતાના જુદા જુદા બાળક માટે દૂધ જુદું જુદું હોય છે, સૂક્ષ્મ ભેદ હોય છે. એટલે માતાનું જે દૂધ છે ને એ બહુ વિશિષ્ટ પ્રકારનું હોય છે. એના દ્વારા એ બાળકનું પોષણ કરતી હોય છે. બાકી તો બોટલમાં કે કોથળીમાં પેલી દૂધ આવે એના જેવું માતાનું દૂધ નથી. માતાનું દૂધ એ માતાનું દૂધ. એમ સ્વામીશ્રી પણ એવા પ્રસંગે ક્યારેક આપને આવી સ્થૂળ રીતે પણ પોષી શકે છે. આ દૂધનો પ્રસંગ એક 1961માં બની ગયો. સ્વામીશ્રી એ વખતે તો ગાદી પદે નહોતા, યોગીજીમાં જ હતા, અને ગરડામાં આપણે બહુ મોટો ઉત્સવ ચાલતો હતો, શાસ્ત્ર આપણે ત્યાં કળશ જયંતિ ઉત્સવ. અને એ વખતે યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે 51 યુવાનોને દીક્ષા મળવાની હતી. બહુ જ મોટો ભવ્ય આપણે ઉત્સવ ત્યાં કરતા હતા. પણ આખા સમયની જવાબદારી સ્વામીશ્રી ઉપર, પ્રમુખ સ્વામી ઉપર. દરેક ડિપાર્ટમેન્ટમાં તમે જે આખા સમયના અધ્યક્ષ તો ખરા જ, પણ પોતે દરેક ડિપાર્ટમેન્ટના પોતે હેડ. એટલે ઉતાર વિભાગ તો પ્રમુખ સ્વામી, ટ્રાન્સપોર્ટ વિભાગ તો પ્રમુખ સ્વામી, ઇલેક્ટ્રિક વિભાગ પ્રમુખ સ્વામી, પાણી વિભાગ પ્રમુખ સ્વામી, સભા વ્યવસ્થા પ્રમુખ સ્વામી, સરબરાહ પ્રમુખ સ્વામી, બધું જ A to Z બધું પ્રમુખ સ્વામીમાં જ સંભાળવાનું. કેટલી બધી જવાબદારી હોય. હવે એ દિવસોમાં સમય ચાલુ હતો અને બરાબર ફૂલ જોશમાં બધી સેવા ચાલતી, નાની મોટી બધી જવાબદારી, નાના મોટા કંઈ નિર્ણય લેવાનો હોય, બધું સ્વામીશ્રી પાસે આવે. અને એ વખતે વિચારવા જેવું છે કે એ વખતે તો આમ જેમ મોટી મોટી સંતોની ટીમ હોય કે ચાલો સારું બધી સંતો બોલાવી લો, અથવા તો તિથલના કાર્યક્રમ બોલાવી લો, એવું કંઈ નહોતું. બધું જાતે જ બધું કરવાનું, જાત મહેનત જિંદાબાદ. એટલે બધું જ સ્વામીશ્રીએ પોતે કરવાનું. એ અરસામાં એકવાર સ્વામીશ્રી રાત્રે બહુ મોડા સૂતા અને અડધી રાત્રે 12 વાગ્યા પછી તો ઘણો સમય થઈ ગયો હતો. એક આફ્રિકાના હરિભક્ત સ્વામીશ્રીને જગાડવા માટે આવે છે. જગાડીને કહે છે કે પ્રમુખ સાહેબ, મારો નાનો બાળક છે, એ રડે છે, એ દૂધ માગે છે. હવે અડધી રાત્રે પોતાનો બાળક દૂધ માંગે છે તો કોનું ઠારે છે? પ્રમુખ સ્વામીને. પ્રમુખ સ્વામી મને શું કહે છે ખબર છે? કે જો ઓલે છે ને પેલા ભંડારી સ્વામી સુતા છે, એમને જગાડો, એ તમને દૂધ આપશે. એવું કીધું. સ્વામી કીધું કે જો દરવાજો દેખાય છે ને, બસ એ દૂધની ડેરીનો દરવાજો છે, ત્યાં ઉપર ચાવી લટકતી હશે, તમે તે દૂધ લઈ લેજો. એવું કીધું સ્વામીએ. સ્વામી એવું કીધું કે ભાન નથી પડતી, તમારા દીકરાનું દૂધ પીવું હોય, તમારે વ્યવસ્થા ના રાખવી છે, ટોટી રાખવી છે, આમ કરવું છે, તેવું એવું ના કેવું, એવું ના કીધું. સ્વામી જાતે ઊભા થયા. અડધી રાત્રે આખો દિવસનો પરિશ્રમ, થાક્યા પાક્યા માન સૂતા છે. એ વખતે એક હરિભક્ત પોતાના છોકરા માટે દૂધ માંગે, સ્વામીશ્રી ઊભા થયા, જાતે ઊભા થયા અને દૂધ લેવા માટે ગયા. સ્વામીશ્રીને થોડોક વિલંબ થયો. જ્યારે પાછા આવ્યા ને ત્યારે હાથમાં એક તપેલી હતી અને બીજા હાથમાં એક વાટકી હતી. સ્વામીશ્રી કહે છે, માફ કરજો, થોડુંક મોડું થયું, કારણ કે દૂધ હતું પણ કાચું હતું. તમારો બાળક નાનો છે, એને કાચું દૂધ ફાવે નહીં, એટલે મેં ગરમ કર્યું. ગરમ કરીને પાછું ઠાર્યું એટલું જ નહીં, મેં વાટકીમાં જુદી ખાંડ પણ લાવ્યું. તમને જેટલી માફક આવે એટલી ખાંડ નાખી તમારા દૂધ છોકરાને પીવડાવજો. જેમ માતા પોતાના બાળકને દૂધ આપે, એમ સ્વામીશ્રી આપણા બાળકોને દૂધ પાવ્યું પણ છે. પણ આ દૂધ તો ફક્ત એક પ્રતીક છે. માતા જે દૂધ આપે છે, જેમ વાછડું આવે અને ગાય જ્યારે પોતાનું વાછડું જોઈએ ત્યારે એક પારસું મૂકે છે, હકીકતમાં એ દૂધ છોડે છે, પણ એ પ્રેમનો પ્રવાહ છે. માતાનો જે આ દૂધ છે એ પ્રેમનો પ્રવાહ છે. એવું કહેવાય છે કે માતામાં 3 પ્રવાહ છે. 3. એક તો રક્ત, અશ્રુ અને દુગ્ધમ. રક્ત છે એ ભોગનું પ્રતીક છે. અશ્રુ એટલે કે આંસુ, એ કરુણાનું પ્રતીક છે. અને દૂધ એ પ્રેમનું પ્રતીક છે. માતા જ્યારે દૂધ આપે છે ને એ પ્રેમનું પ્રતીક છે. સ્વામીશ્રી એ આપને પ્રેમથી પોષે છે. દરેકને કદાચ દૂધ પાવા નહીં પણ ગયા હોય, પછી એમ પ્રેમ દ્વારા આપણે બધાને પોષે છે ને, એ બહુ જુદી વાત છે. આજે માતા, આજે તમને કંઈક આપું, આજે તમને ભૂખ લાગી હોય અને તમને આગળ પૂરણપૂરી ફેંકું, લ્યો ખાઈ જા, તમને ભાવશે? કદાચ ખાઈને તમે પેટ ભરશો, પણ ખાલી તમને એક પ્રેમથી એક માતા જ્યારે બટકું રોટલો આપે ને ત્યારે અંદર હવે પરિતૃપ્તિ થાય છે. તૃપ્તિ ક્યારે થાય? આજે પેટ ભરવું અને તૃપ્તિ થવું એ જુદી વસ્તુ છે. એક
એક સુંદર વાર્તા છે. એક રાજા હતા, પોતે બહુ જ દાનવીર, જે પણ કોઈના આંગણા આવે બધાને એમ પ્રેમથી આપે વસ્તુ, પણ પોતાના મનમાં થોડોક પેલો ઘમંડ ખડો કે મારા જેવો કોઈ આમ ઉદાર નહીં. એમના રાજ્યમાં એક સાધુ રહેતા હતા. એમ હતું કે આપણા રાજા છે તો બહુ ઉદાર, પણ આ જે અહમ ભાવ છે ને એ આપણા રાજાને શોભતો નથી. દાન હંમેશા નિર્માણેપણે થવું છે. તો હવે શું કરશું કે આપણા રાજાને બરાબર પાઠ ભણાવે. એટલે રાજા પાસે પેલો સાધુ આવે છે અને દરબારમાં બેસે છે. રાજા કહે છે કે શું મહાત્માજી શું માગો છો, કંઈ જોઈએ છે? કે ના, મારે વિશેષ કંઈ જોઈતું નથી. એને માગો માગો, આજે હું તમારા માટે ઉપર રાજી થયો છું, તમે કેવો તમને આપવા માટે તૈયાર છું. મહાત્માજી પોતાનો એક પાત્ર ધરે છે, પત્તર જેવો હોય છે, અને કહે છે બસ રાજા મને આ પત્તરમાં તમે જે પણ ભિક્ષા આપ્યો હોય એ આપો. રાજા તો કહે કે અરે મહાત્માજી તમે જાણો છો કોની પાસે માગો છો? હું આ રાજા છું, મારી પાસે જે પણ કોઈક આવે છે ને પ્રેમથી લોકોને આપી શકું છું, અને તમે મારી પાસે આવું સાવ સામાન્ય માગો છો? મારી પાસે તો લોકો જમીન આખા ગામ લઈ જાય છે, કંઈક બીજું કંઈક માગો. કે ના બસ મારે તો સંતોષી છું, મારા 2 મુઠ્ઠીનો આ પત્તર છે એ મને ભરી આપો, બરાબર છલોછલ ભરાઈ જાવ છે, બસ એટલું મને કરી આપો. રાજા તો પોતાનો કેફમાં હતા, એટલે કે શેનાથી ભરી આપું? સોના મોરથી, હીરા માણિકથી, શેનાથી? કે જેનાથી ભરવું એનાથી, પણ મારું પત્તર છલોછલ ભરાઈ જવું છે. તો કે ભલે. રાજા હુકામ કરે, સિપાઈ પાસે સોનામરની થેલી મંગાવે છે અને 2 મુઠ્ઠી લઈને સોનામર પાત્રમાં નાખે છે. થોડુંક ભરાય છે પણ હજી થોડુંક કંઈક અધૂરું રહે છે, એટલે હજી થોડીક વધારે સોનામર નાખવી પડશે. બીજે 2 મુઠ્ઠી નાખે છે, 5મી હજી અધૂરું રહે છે. કે આવું તો આમ તો ભરાઈ જ જવું છે હશે, એમ કરીને આખી થેલી ત્યાં ઠાલવી દે છે. આખી થેલી સોનામણી ત્યાં ઠાલવી દે, છતાં પણ પત્તર થોડુંક ખાલી રહેશે. નીચે જોયું કે કાણું છે, શું છે આ? પેલો મહાત્માજી રાહ જોઈ કે રાજન તમે જ્યાં સુધી મારું પત્તર છલોછલ નહીં ભરી દે હું રાહ જોઈશ, મને ઉતાવળ નથી. એટલે પછી બીજી થેલી મંગાવી, બીજી થેલી ઠાલવી દીધી, 3જી, 5મી, 10મી, એમ કરતા કરતા એના રાજ્યમાં જેટલું કંઈક સોનું હશે બધું જ પેલા રાજા મહાત્માજીના પત્તરમાં ઠાલવી દે છે, છતાં પણ એ પત્તર ભરાતું જ નથી. પેલા આશ્ચર્ય થાય છે કે આ તો કઈ જાતનું પત્તર છે, આ તો કોઈ ભરાતું નથી. સોનું બધું ખલાસ થઈ ગયું, ચાંદી, હીરા, માણેક, ઝવેરાત, પછી લોટ, અનાજમાં જે પણ કંઈક જુવાર ને બાજરી ને ઘઉં ને બધું જ જે કંઈ હતું ભંડારમાં, આખો દિવસ ઠાલો 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 કર્યા જ કરે છે, પત્તર ભરાતું નથી, ભરાતું જ નથી. અને રાજા તો ધુઆ ફુઆ થઈ ગયું, શું છે આ? લોકોને જો ખબર પડશે કે આ ખાખી બાવનો 2 મુઠ્ઠી ભર પત્તર નથી ભરી શકતો, બરાબર ગરમ થાય છે. અને મારા મહાત્માજી આગળ આવે છે, મહાત્માજી તમે શું કરવા બેઠો છો? અમારું નામ ઇજ્જત જશે, 2 હાથ ને મારું 3જું માથું તમારે પગાર માગું છું, શું પ્રશ્ન છે તમારો? આજે લોકોને ખબર પડશે કે આ મહાત્માજીનું સંતોષ ના આપી શક્યો, તમારી નામના શું? તમે કહો તમારું પત્તર ચોક્કસ કંઈક ચમત્કારી હોવું છે. ત્યારે મહાત્માજી કહે છે કે જો મારું પત્તર કંઈક ચમત્કારી નથી, હા એ કંઈક વિશેષ છે ખરા, કારણ કે આ મારું પત્તર છે ને એ કંઈ કાસ્ટ નથી બનેલું, કે લાકડાનું નથી, એ કંઈ ધાતુનું પણ નથી, કે પિત્તળનું હોય કે લોખંડનું હોય સ્ટીલનું હોય એવું પણ નથી, એ કંઈ થર્મોકોલ કે પીવીસી કે એનું પણ નથી. મારો પત્તર છે ને એ માણસના હૃદયથી બનેલું છે, અને માણસનું હૃદય એ ક્યાં રહી પૈસા કે પદાર્થથી નહીં જ ભરાય. ન વિત્તેન તર્પણ્ય મનુષ્ય, કઠોપનિષદના પહેલા દિવસ આપણે જોયું, યમરાજા જ્યારે નચિકેતા બધા પ્રલોભન રજૂ કરે છે, તને શતાયુષ્ય પુત્ર પૌત્રાન વિશ્વ, તને 100 દિવસ ઉંમરવાળા બધા પુત્રને પૌત્ર આપું, જમીન આપું, ઝવેરાત આપું, સત્તા આપું, સુંદરી આપું, જાત પ્રલોભન મૂકે છે. ત્યારે નચિકેતા સામે કહે છે ન વિત્તેન તર્પણી, માણસ ક્યારેય પૈસાથી તૃપ્ત નથી થતો. એ વખતે પેલા મહાત્માજી રાજનને કહે છે કે રાજન, આ માણસ છે ને એ માણસના હૃદયનું પાત્ર છે, એ તમે કદાચ આખી જિંદગી મારામાં હૃદયમાં પૈસા કે તમે આ પદાર્થ મૂકો નહીં ભરાય. હૃદય શું માગે છે? પ્રેમ માગે છે. તમે ખાલી પ્રેમથી મને એક બટકું રોટલો આપ્યો ને, રોટલો અને પેલો ખારી જારનો, અને એમાં પણ લચપચતો નહીં, ખાલી એમ ખોરી જારનો કોરો રોટલો, પૂરણપોરી નહીં, ખાલી રોટલો, તો પણ મારું પત્તર એ પ્રેમથી ભરાઈ જાય. આજે આપણે સૌ પ્રેમ ઝંખીએ છીએ ને, સ્વામીશ્રી કહે છે કે હું તમને પ્રેમ માટે આપવા માટે આવ્યો. સ્વામીશ્રી આપણે બીજું નથી આપતા, પ્રેમ આપે છે. એ પ્રેમથી આપણે પરિતુપ્ત થાય છે, એ પ્રેમથી આપણું હૃદય કેવું ભરાઈ જાય છે. સ્વામીશ્રી 86ની સાલમાં મુંબઈ હતા. એ વખતે સ્વામીની સવારની પૂજા ચાલતી હતી. એ વખતે આપણા 2 યુવાન બંધુઓ જયદીપ સ્વાધ્યાય અને સંદીપ સ્વાધ્યાય, 2 ભાઈઓ, આપણે જાણીએ છીએ પ્રમાણે એ લોકો બહુ મોટા સંગીતકાર છે. એ વખતે તો ઉગતા કલાકાર હતા. એટલે આખી પૂજા દરમિયાન એ લોકો કીર્તન ગાયા. આ બાજુ જયદીપ કીર્તન ગાય ને સંદીપ સંગત તબલા ઉપર સંગત આપે. અને બરાબર કોઈ બહારનો કલાકાર હોય જબલ લેંગો પહેરી આમ ખેસ નાખી અને એકદમ સદા છટાદાર અદાની રીતે લોકો ગાતા હતા.
આખી પૂજા પૂરી થઈ, બધા સંતો હરિભક્તો રાજી થયા. સ્વામીશ્રી પાસે આવે છે આશીર્વાદ લેવા માટે, અને સ્વામીશ્રી પણ આશીર્વાદ આપે છે, પુષ્પ આપે છે. પછી પ્રસાદ આપવાનો હતો, એટલે બાજુમાં જયદીપના કોઈક મિત્ર હતા. એટલે એમને થયું કે આપણે થોડીક ગમત કરીએ. એટલે સ્વામીશ્રીને પ્રસાદનું ખાલી બોક્સ આપે છે જયદીપને આપવા માટે, ખાલી બોક્સ. હવે જેવું બોક્સ બાપાના હાથમાં આવે છે એટલે આમ ખ્યાલ તો આવી જાય ને કે આમ 4 લાડુડી કે 9 લાડુડી હોવી જોઈએ, પણ ખાલી છે. તો બાપા ખબર પડી ગઈ કે આ બે મિત્રો છે, એટલે બાપા ગમત ચાલતી હશે, બાપા ગમતમાં ભળી ગયા. અને એ ખાલી બોક્સ જયદીપના હાથમાં મૂક્યું. જયદીપને તો પણ ખ્યાલ આવી ને, પણ ત્યાં થોડું કંઈ બોલે, આમ હજારો હરિભક્તો બેઠા હોય, પણ બાપાએ ખાલી બોક્સ હાથમાં આપ્યું ને સહેજ હાથ દબાયો. સ્વામી કે ઉપર મળજે, ઉપર મળજે. જયદીપ પછી ત્યાં એ તો ચૂપચાપ પ્રસાદ બોક્સ લઈ લીધું. સ્વામીશ્રી ત્યાં ઉપર સીધા લિફ્ટ દ્વારા 5મા માળે પહોંચ્યા. આ બાજુ લોકો સંગીતના સાધનો બધું મૂકી અને 5મા માળ સુધી પહોંચ્યા. સ્વામીશ્રી તે વખતે નાસ્તો કરવા માટે, ઠાકોરજી જમવા માટે બેસી ગયા હતા. જયદીપનો પ્રવેશ થાય છે. એ જ વખતે સ્વામીશ્રીના થાળમાં આમ સરસ મજાના ચોખાના લાડુ હતા, ચોખાના લાડુ. જેવો જયદીપ આવીને પ્રવેશ કરીને બેસવા જ જાય છે, એ જ વખતે સ્વામીશ્રી ચોખાના લાડુ લઈ અને સીધો ઘા કરે છે, આમ થ્રો જ સીધો. જયદીપ બેઠો જ છે, આમ શું ક્યાંથી ક્યાં શું કંઈ ખબર પડતી નથી, અને આવો સીધો ઘા થયો, એકદમ રિફ્લેક્સ કેચ કરી લે છે ને, અમુક રિફ્લેક્સ કેચ હોય, અને એકદમ કેચ ઝીલી લે છે. અને આમ થઈ ગયું, શું થઈ ગયું, બધા એક જ સેકન્ડ બધો કાર્યક્રમ થઈ ગયો. અને એ વખતે સ્વામીશ્રી એક વેદ વાક્ય ઉચ્ચારે છે. સ્વામી કે જયદીપ યાદ રાખજે, બીજાનો સંબંધ રાખીશ ને, બીજાનો સંબંધ રાખીશ, ખાલી પણ મળશે. એટલે બોક્સ ખાલી હતો ને, કે બીજાનો સંબંધ રાખીશ, ખાલી પણ મળશે, પણ ભગવાનને સંતનો સંબંધ રાખીશ ને તો માલ મળશે. આ ભગવાનનો સંબંધ છે. બહાર લોકમાં તો ક્યારેય તૃપ્તિ થાય એવું છે, ક્યારેય તૃપ્તિ થાય એવું નથી. બધું ઉપર છેલ્લો પ્રેમ છે. કોઈ અમુક હૃદય, અમુક પ્રેમ કેવા હોય, તમારા મોઢા ભરે, આમ તમને જમવાનું આપે. અમુક પ્રેમ એવો હોય કે તમારા હાથ ભરે, અમુક પ્રેમ હોય તમારા ખિસ્સા ભરે, પેટ ભરે. પણ હૃદય ભરે એવું કેવો પ્રેમ છે? સ્વામીશ્રીનો પ્રેમ છે. સ્વામીશ્રીનો પ્રેમ એવો છે કે તમને હૃદય છલોછલ શાશ્વત કાળ સુધી ભરી દે. નારાયણમણી સ્વામી બહુ સુંદર એક પદ લખ્યું છે, એમાં એમને એક અનુભૂતિના બધા ભાવો શબ્દમાં ઢાળ્યા છે. છલક છલક આ હૈયું મારું, હરક હરક ઉભરાતું. સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે? છલક છલક આ હૈયું મારું, હરક હરક ઉભરાતું. ગરજના અમૃત રસની મારે, ગરજના અમૃતની રસની મારે. પ્રેમ પ્રમુખ રસ પીધો રે પીધો, પ્રેમ પ્રમુખ રસ પીધો રે પીધો. મને પ્રમુખ સાહેબનો પ્રેમ મને ચાખવા મળી ગયો. મારે અમૃતની પણ ગરજ નથી, કારણ કે મારું હૃદય ભરાઈ ગયું, મારું જીવન ભરાઈ ગયું. સ્વામીશ્રીનો પ્રેમ એવો છે ને, આપને હૃદયથી ભરી દે છે. આ હૃદયથી કોણ ભરી શકે? આ જે પોતે પ્રેમથી પૂર્ણ હોય ને, એ જ વ્યક્તિ આપને પ્રેમથી પરિતૃપ્ત કરી શકે એમ છે. યોગીજી મહારાજ પાસે એકવાર એક પત્ર આવેલો, એમાં હરિભક્તે બહુ જ પ્રેમથી બધું લખેલું, બધા યોગીજી મહારાજ વિશેષણ લખેલા કે આપ તો મોક્ષનું દ્વારૂપ છે ને, એકાંતી ધર્મને પોષણ કરનારો છે ને, ભક્ત વત્સલ છે ને, પતિત પાવન છે, અધમોદાહરણ, બધા વિશેષણ લખેલા. એટલે યોગીએ બધો પ્રેમથી બધો એ ભક્તિભાવ અંગીકાર કર્યો. બાજુમાં એક સેવક સંત હતા, એટલે એ સેવક સંતને પત્ર વાંચવા આપ્યો કે લો આ વાંચો, બધા નામ લખ્યા છે. સંતને થયું કે બધા ભક્ત બહુ પ્રેમી લાગે છે ને, બધા સરસ બધાના બધા નામ લખ્યા છે. યોગી આપા કે એક નામ રહી ગયું, એક નામ રહી ગયું. સેવક સંતને થયું કે યોગી બાપા પોતાના માટે એક નામ સૂચવે છે. બાપા શું કે? યોગી આપા કે બધા નામ સારા છે, સાચા છે, પણ એક નામ રહી ગયું, વાત્સલ્યપૂર્ણ. યોગીજી મહારાજ પોતા માટે શું નામ આપે છે? વાત્સલ્યપૂર્ણ. પોતે પ્રેમથી પૂર્ણ છે, પોતે પ્રેમ મૂર્તિ છે, પ્રેમ સ્વરૂપ છે. માતાને કદાચ એક અંગમાંથી આ પ્રેમ નીતરતો હશે. આજે સત્પુરુષના અંગો અંગમાંથી પોતે સંપૂર્ણ સ્વયં પ્રેમ મૂર્તિ છે. એના દ્વારા આપણું પ્રેમનું પોષણ થાય છે. એટલા માટે આપણે સૌને, સર્વને